નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહાશિવરાત્રિની ઉજવણી કરતા અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ભક્તો શિવ ભક્તિથી તરબોળ બન્યા હતા, જેના બીજા દિવસે પણ અંકલેશ્વરમાં શિવ ભક્તોની અનોખી આસ્થા જોવા મળી હતી. મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન શિવના શિવલિંગ પર કલાત્મક ઘીના કમળ ચડાવવામાં આવે છે, જેના દર્શન માટે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અંકલેશ્વરના પૌરાણિક તીર્થ એવા અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ઘીના કમળ ભગવાન શિવના મુખારવિંદ સાથે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યો હતો. માર્કંડેશ્વર મંદિર, રત્નેશ્વર મહાદેવ મંદિર, એકનાથ લિંગ મહાદેવ મંદિર, માંડવેશ્વર મહાદેવ, અન્ય પૌરાણિક સહિતના શિવાલયોમાં ઘીના કમળ દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મારું નામ પ્રકાશભાઈ જોશી છે. હું હાલમાં ભરૂચી નાકા પાસે આવેલા અતિ પૌરાણિક એવા રત્નેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું. આ મહાશિવરાત્રિનો પર્વ નિમિત્તે જે સમુદ્ર મંથન વખતે આપણે વિષ નીકળ્યું હતું અને ભગવાન શિવજીએ કંઠમાં ધારણ કર્યું હતું, તો એ નિમિત્તે ભક્તો દ્વારા એમના ગળામાં ઠંડક પહોંચે એ માટે મહાશિવરાત્રિ નિમિત્તે એમની પર ઘીના કમળ ચડાવવામાં આવે છે. અને મહાશિવરાત્રિનો પર્વ આ રીતે ભગવાનની પર દૂધ જળથી અભિષેક કરી અને ભગવાનને તૃપ્ત કરે છે. અને હાલમાં ભરૂચી નાકા પાસે આવેલા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં અને ત્યાં આગળ અનેક વર્ષોથી ઘીના કમળની સાથે સાથે ભવ્ય દાદાનું અદ્ભુત અને દિવ્ય કલાત્મક રંગોળી અને દર વર્ષે અવનવું ભગવાનનું શણગારનું આયોજન કરવામાં આવે છે. અને ઘણા ભાવિક ભક્તો અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારના ઘણા ભાવિક ભક્તોને દર્શનાર્થીઓ લાભ લે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.